दोस्तों राम राम ने सीताराम जो આપણે તૈયાર થઈ ગયા હતા નાઈ બાઈન કમ્પ્લીટ ફાઇનલી આપણે નીકળી ગયા યુવરાજ પાર્ક જવા માટે ફાઇનલી આપણે રોડે ચડી ગયા છીએ ટન 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 ફાઇનલી આપણે પહોંચી ગયા હતા યુવરાજ પાર્ક જોઈ લ્યો તમે ત્યાંથી આપણે બેસી ગયા હતા રિક્ષામાં શિવરંજની જવા માટે જોઈ લ્યો તમે ફાઇનલી આપણે શિવરંજની પહોંચી ગયા હતા જોઈ લ્યો તમે આપણે બે ગયા હતા બાઇકમાં અરુણભાઈના બોપલ જવા માટે જોઈ લ્યો તમે ફાઇનલી ઓફિસે પહોંચીને આપણે વર્ક ચાલુ કરી દીધું હતું જોઈ લ્યો તમે આ રીતે જોઈ લ્યો બધા વ્યૂમાં ચેક કરવું પડે આઈફોન આ તે બધા મોબાઈલમાં ચેક કરવું પડે આપણે કેવું રિસ્પોન્સિવ સાચું છે ખોટું ફાઇનલી આપણે પાછા નીકળી ગયા હતા ઘરે જવા માટે જોઈ લ્યો તમે ફાઇનલી આપણે શિવરાજની પહોંચી ગયા હતા જોઈ લ્યો તમે પછી આપણે નીકળી ગયા હતા શિવરાજ પાર્કથી ઘર બાજુ જવા હાટું જોઈ લ્યો તમે પછી આજ બેનને લેટ થવાનો હતો એટલે આપણે શાક બનાવવાનો હતો એટલે ટમેટા અને ડુંગળી બધું સુધારીને રાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું બટેકા સુધારીને ધોઈ નાખ્યા જોઈ લ્યો તમે બાદિયા ને બધો મસાલો આપણે ખાંડી નાખ્યો જોઈ લ્યો તમે પછી આપણે મૂકી દીધું કુકરમાં તેલ જોઈ લ્યો તમે આપણે નાખી દીધી ડુંગળી અને ડુંગળીને શેકી નાખી બ્લુ થાય ને ત્યાં સુધી શેકવી પડે ડુંગળીને નાખી દીધું ટમેટું જોઈ લ્યો તમે પછી ટમેટાને ઘડીક વાર શેક નાખ્યું એ આપણે આવી ગયો મસાલો લવિંગ બાદિયા મરચું હળદર એ બધું કમ્પ્લીટ પછી એને હલાવી નાખ્યું પછી નાખી દીધા અંદર બટેકા ને પછી હલાવી નાખ્યા બટેકા ભેગું અને નાખી દીધું પાણી પછી કુકરનું ઢાંકણું બંધ કરીને મૂકી દીધું ચડવા 5-7 સીટી પાડી દેવાની સ્વાદિષ્ટ શાક થઈ ગયું તું કમ્પ્લીટ પછી આપણે બે ગયા જમવા રામ રામ ને સીતારામ આપણે મળ્યા કાલે આવતા બ્લોગમાં